અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તાર પાણી જ પાણી થયા છે। ડીસા રાણપુર રોડ પર સોસાયટી આગળ પાણી ભરાયું। 2 દિવસથી સોસાયટી આગળ પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને મુશ્કેલી સર્જાઈ। પાણીનો નિકાલ ન થતા તંત્રની કામગીરી સામે રોષ ઉદ્ભવ્યો છે। 2 દિવસથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાણી નથી ઓસર્યા અને જેને કારણે હાલ તો તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે। સોસાયટી આગળ જ પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। લોકો અવરજવર કરવા માટે વાહન ચાલકો છે તે હાલ તો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। લોકો આ પાણી ભરાવાને કારણે લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા। સતત બીજા દિવસના આ દ્રશ્યો। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે કે જ્યાં ડેમમાં 1528 ક્યુસેક પાણીની આવક થઈ। 6 જિલ્લામાં ધરોઈ ડેમના પાણી પહોંચી રહ્યા છે। ધરોઈ જળાશયમાં હાલના સમયે 45.99% પાણીનો જથ્થો છે। ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો સહિત સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે। સતત પાણીની આવક નોંધાઈ રહી છે। ડેમ છલોછલ થવા લાગ્યા છે। ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાને કારણે સ્થાનિક લોકોમાં ખુશી વ્યાપી છે। તો ડેમમાં 1528 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાયેલી જોવા મળી। 6 જિલ્લામાં ડેમના પાણી છે તે સતત પહોંચી રહ્યા છે। સતત ડેમમાં પાણીની આવકમાં વધારો થવાને કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પાણી છે તેની આવકમાં વધારો થયો છે।